આગળ સમાચારો તરફ નજર કરીએ તો જાલોદ એપીએમસીની ચૂંટણીમાં મહેશ ભુરિયાની બિનહરીફ જીત થઈ છે। સતત બીજી ટર્મ બાદ વિજેતા જાહેર થયા છે। ચૂંટણી પ્રક્રિયામાં 17માંથી 15 પ્રતિનિધિ હાજર રહ્યા હતા। 2 પ્રતિનિધિ ગેરહાજર છે, જ્યારે જાલોદ એપીએમસીની ચૂંટણીના નવા ટર્મ માટેની ચૂંટણી 1 મહિનાથી સતત ચર્ચામાં રહી હતી। એપીએમસીમાં ચૂંટણીમાં જીતેલ કુલ 17 પ્રતિનિધિ દ્વારા બીજી ટર્મ માટે વોટિંગ કરવામાં આવ્યું છે। 10 ખેડૂત प्रतिनिधि, 4 व्यापारी प्रतिनिधि, 1 खरीद वेचाण संघ प्रतिनिधि, 1 जिला रजिस्ट्रार सहकारी मंडળી प्रतिनिधि, 1 जिला खेतीवाड़ी अधिकारी द्वारा वोटिंग કરવામાં આવ્યું હતું, જેમાંથી 1 ખેડૂત પ્રતિનિધિ ગેરહાજર અને 1 जिला सहकारी मंडળી ગેરહાજર રહ્યા હતા। आज रोज एपीएमसी जालोदनी सभापति માટે બીજા ટર્મની ચૂંટણી થયેલી છે। એમાં માત્ર એક જ ફોર્મ આવેલું હોવાથી ભુરિયા મહેશભાઈ સોમજીભાઈને બીજી ટર્મ માટે સભાપતિ તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે। કેટલા લોકોએ મતદાન કર્યું આજના ચૂંટણી બિનહરીફ છે, માત્ર એક જ ફોર્મ આવેલું છે। એ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જાલોદની બીજી ટર્મ માટેની આજે ચેરમેનશ્રીની ચૂંટણી રાજ્યના નિયામકશ્રીએ નક્કી કરેલ હતી। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જાલોદના ચૂંટણી અધિકારી તરીકે પંચમહાલ જિલ્લાના જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગોધરાને નિયુક્તિ કરેલ હતા। આજે સમય ટુ સમય ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના જાહેરનામા મુજબ બીજી ટર્મ માટે ચેરમેનની ચૂંટણી માટે હું મહેશભાઈ સોમજી ભુરિયા એ ઉમેદવારી કરેલ છે અને બીજી ટર્મના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલો જાહેર ચૂંટણી અધિકારી કરેલ છે। તો આવનાર સમયની અંદર જે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જાલોદની ચેરમેન તરીકેની બીજી ટર્મ માટે બિનહરીફ ચૂંટાયેલો જાહેર ચૂંટણી અધિકારી કરેલ છે। તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિકાસ માટે, સર્વાંગી વિકાસ માટે, સમતોલ વિકાસ માટે અને અમારા ખેડૂત ભાઈ બહેનો હોય, વેપારી બંધુઓ હોય, એમને પૂરતા પ્રમાણમાં સાથ અને સહકાર આપી અને એમના વિકાસ માટે હંમેશના માટે અમે કટિબદ્ધ રહેવાના છે। અને આજે સૌએ અહીંયા ઉપસ્થિત અમારા સાથી ડિરેક્ટરશ્રીઓ અને અમારા અધિકારીઓનો આજના તબક્કે આભાર માનું છું। થેન્ક યુ। ભારત માતા કી જય।